ગુડ મોર્નિંગ, વંદે માતરમ ફ્રેન્ડ્સ. ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી આપણે ક્વેશ્ચન નંબર 19 પર પહોંચ્યા છે એક્સરસાઇઝ 5માં. તો જોઈએ, ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી પીએન તમને આપ્યું છે d/dx x⁻n = n × x⁻n-1 સાબિત કરવાનું છે. આપણે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત યુઝ કરવાનો છે. તો સ્ટેપ નંબર 1, n = 1 માટે જો મિત્રો ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત ભૂલાઈ ગયો હોય તો અત્યારે હાલમાં ઇંગ્લિશ મીડિયમમાં કરાવ્યું જ છે, તો તમે વિડીયોમાં જોઈ શકો છો, તમને સ્ટેપ્સ યાદ આવી જશે. તો પહેલું છે n = 1 માટે મારા જે વિડીયોઝ છે વિડીયોઝમાં તમે જોઈ શકશો ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. ઓકે, ઇંગ્લિશ મીડિયમમાં છે, ગુજરાતી મીડિયમમાં અવેલેબલ અત્યારે નથી. તો n = 1 માટે પહેલું સ્ટેપ, તો d/dx of x⁻1. તો આનું આપણને વિકલન ખબર છે, xની 1 ઘાત એટલે xનું વિકલન થઈ જશે 1. અને જો RHSની, આ તમારી LHSની વાત થઈ, જો RHSની વાત કરું તો RHS શું થશે? તો કે 1 × x⁻1 - 1 એટલે 1 × x⁻0 એટલે 1 થઈ ગયું. ધેરફોર LHS = RHS. n = 1 માટે P(1) સત્ય છે. ઓકે, નંબર 2, n = k માટે ધારી લો P(k) સત્ય છે તેમ ધારો. P(k) સત્ય છે તેમ ધારો તો શું થશે? તો કે d/dx of x⁻k = k × x⁻k-1. મેં શું કર્યું? તો કે જ્યાં જ્યાં n છે nને બદલે હું k મૂકું છું. જેટલી જગ્યાએ n છે ત્યાં બધે મેં k મૂક્યું. આને આપી દો નંબર 1. મિત્રો, આમ તો આ સિદ્ધાંત આપણે ઘણી બધી વાર ઉપયોગમાં લઈ જ લીધો છે. n = k+1 માટે P(k+1) ચેક કરવાનું છે. તો LHS લઈ લો. શું થશે? તો કે d/dx of x⁻k+1. ઓકે, તો આ થઈ ગયું તમારું d/dx of x⁻k × x, k ઘાત અને વત્તા 1 ઘાત. 1 ઘાતને મેં છૂટી પાડી, આધાર સરખો, ઘાતનો સરવાળો, એનો ઉપયોગ ઊંધો કર્યો. ઓકે, તો k ઘાત માટે મારી પાસે પરિણામ છે. હવે અહીંયા આપણે વાપરવો પડશે ગુણાકારનો નિયમ. પહેલાં તો પહેલું પદ એમનું એમ, બીજા પદનું વિકલન વત્તા બીજું પદ એમનું એમ, પહેલા પદનું વિકલન. તો મિત્રો હું લખી લઉં. = d/dx of x⁻k × x. ફરીથી મેં લખ્યું છે. જો પહેલું પદ એમનું એમ, બીજા પદનું વિકલન વત્તા બીજું પદ એમનું એમ, પ્રથમ પદનું વિકલન. ઓકે, આ x⁻k એમનું એમ, xનું વિકલન 1 આપણને ખબર છે, વત્તા x એમનું એમ, x⁻kનું વિકલન. આપણે પરિણામ નંબર 1નો ઉપયોગ કરીએ તો પરિણામ નંબર 1 શું છે? તો કે k × x⁻k-1 1 પરથી એટલે x⁻k પ્લસ kx × x⁻k-1. આ બંનેને ફરીથી ભેગા કરો. આ 1 ઘાત છે, આ k-1 ઘાત છે. તો x⁻k પ્લસ k × x⁻k. બંનેમાંથી x⁻k કોમન કાઢો, k+1 થઈ જશે. તો શું આવ્યું? તો કે k+1. જુઓ શું હતું? d/dx of x⁻k+1. આપણે સૂત્ર જાણીએ જ છે કે ઘાત આગળ આવી અને 1 ઘાત ઘટાડો. તો આ થઈ ગઈ આપણી RHS. ધેરફોર P(k+1) સત્ય છે. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી for all n belongs to n માટે P(n) સત્ય છે. ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી P(n) સત્ય છે. ઓકે, હવે પછી તમારે sin a + b ના સૂત્ર પરથી cos a + b નું સૂત્ર લાવવાનું છે. વિકલનનો ઉપયોગ કરીને શું કરવાનું છે? તો કે sin a + b નું સૂત્ર લઈ લેવાનું છે. દાખલા નંબર 20 જુઓ રકમ. sin a + b = sin a × cos b, સૂત્ર આપણને ખબર જ છે, પ્લસ cos a × sin b.
વિકલનના ઉપયોગ કરી અને કોસના સરવાળા માટેનું સૂત્ર લાવવાનું છે. ઓકે, તો ચલો કરીએ વિકલન. શું થશે તો કે બંને બાજુ વિકલન કરો. ડી બાય ડીએક્સ, એક્સ સાપેક્ષ વિકલન કરીએ છીએ બંને તરફ. ડી બાય ડીએક્સ ઓફ સાઇન એ પ્લસ બી, અને અહીંયા ડી બાય ડીએક્સ ઓફ સાઇન એ ઇન્ટુ કોસ બી પ્લસ ડી બાય ડીએક્સ કોસ એ ઇન્ટુ સાઇન બી. ઓકે, ચલો પહેલાં તો એ અને બી કોઈ અચળ નથી. એ અને બી અહીંયા આપણે એવું ધારી લેવાનું છે કે કોઈક તમારા ચલ છે પણ એક્સ સિવાયના, કારણ કે આપણે એની સાપેક્ષ જ વિકલન કરવાનું છે. જો અચળ ધારી લેશો તો આ પણ 0, આ પણ 0. ઓકે, એટલે આપણે ચલ ધારીએ છીએ. તો સાઇનનું વિકલન થઈ જશે કોસ એ પ્લસ બી, ફરીથી અંદરના પદનું વિકલન એટલે ડી બાય ડીએક્સ ઓફ એ પ્લસ બી. ઓકે, આ તરફ શું થશે તો કે ગુણાકારનો નિયમ, સાઇન એ બેઠું ડી બાય ડીએક્સ ઓફ કોસ બી પ્લસ કોસ બી બેઠું ડી બાય ડીએક્સ ઓફ સાઇન એ. આ પહેલું પદ પૂર્ણ થયું. ચલો અત્યારે બ્રેકેટ બનાવું છું એટલે તમને ખ્યાલ આવે. બીજા પદમાં કોસ એ બેઠું ડી બાય ડીએક્સ ઓફ સાઇન બી પ્લસ સાઇન બી બેઠું ડી બાય ડીએક્સ ઓફ કોસ એ. ચલો તો હવે LHSમાં શું થશે તો કે કોસ એ પ્લસ બી બેઠું, આને હું છૂટું પાડી દઉં છું તો ડીએ બાય ડીએક્સ પ્લસ ડીબી બાય ડીએક્સ. ઓકે, ઇઝ ઇક્વલ ટુ સાઇન એ બેઠું કોસનું વિકલન માઇનસ સાઇન બી અને સાથે ફરીથી ડીબી બાય ડીએક્સ પ્લસ કોસ બી, સાઇન એનું વિકલન કોસ એ, ફરીથી ડીએ બાય ડીએક્સ પ્લસ બીજા પદમાં શું થશે કોસ એ બેઠું સાઇન બીનું વિકલન કોસ બી, ફરીથી બીનું વિકલન ડીબી બાય ડીએક્સ પ્લસ આ સાઇન બી બેઠું કોસ એનું વિકલન માઇનસ સાઇન એ ડીએ બાય ડીએક્સ. જોજો, બે પદ એવા આવ્યા કે જ્યાં ડીએ બાય ડીએક્સ છે અને બે પદ એવા આવ્યા કે જ્યાં ડીબી બાય ડીએક્સ છે. રાઈટ, તો આપણે શું કરશું? આપણે શું કરશું તો કે ડીએ બાય ડીએક્સ અને ડીબી બાય ડીએક્સને કોમન કાઢશું. ના, આપણે જુઓ આ તરફ શું છે તો કે ડીએ બાય ડીએક્સ અને ડીબી બાય ડીએક્સ. મને સૂત્રમાં એ જોઈતું નથી. તો શું કરું છું તો કે કોસવાળા બંને પદ સાથે, એટલે શું કોમન નીકળશે તો કે કોસ બી ઇન્ટુ કોસ એ કોમન નીકળશે અને ડીએ બાય ડીએક્સ અને ડીબી બાય ડીએક્સ અંદર રહેશે. આ પદ મારે કટ કરવાનું છે. કોસ એ પ્લસ બીના સૂત્રમાં ક્યાંય ડીએ બાય ડીએક્સ નથી, ડીબી બાય ડીએક્સ નથી. એટલે મારે શું કરવાનું છે તો કે મારે કોસ એ ઇન્ટુ કોસ બી ડીએ બાય ડીએક્સ પ્લસ ડીબી બાય ડીએક્સ. હવે જે બાકી વધ્યા એ બંને પદ સાઇનવાળા છે અને માઇનસ પણ છે, તો બંનેમાંથી માઇનસ સાઇન એ ઇન્ટુ સાઇન બી કોમન. શું વધશે તો કે ફરીથી અંદર વધશે ડીએ બાય ડીએક્સ પ્લસ ડીબી બાય ડીએક્સ. જુઓ, ત્રણે ત્રણ પદોમાં ડીએ બાય ડીએક્સ અને ડીબી બાય ડીએક્સ છે. ઇક્વલ ટુની બંને બાજુએ છે, તો અહીંયાથી પાછું તમે એક સ્ટેપ લખી શકો, જરૂર નથી. ત્રણેય બાજુથી આપણે કેન્સલ કરી નાખીએ તો શું વધશે તો કે કોસ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ કોસ એ ઇન્ટુ કોસ બી માઇનસ સાઇન એ ઇન્ટુ સાઇન બી. જુઓ, સૂત્રો આપણે જે મેળવ્યા છે એ ઘણી બધી રીતે આપણે સાબિત કરી શકીએ. ઓકે, આ એક મેથડ થઈ વિકલનવાળી. હજી એક મેથડ આવશે તમને સદિશમાં. ઓકે, તો સૂત્રો દરેક રીતે સાચા છે. ગમે તે રીતે તમે ચકાસો, એમનો ઉપયોગ તમને આપણે કરી રહ્યા છે, પણ એની સાબિતી તમને અનેક રીતે મળે છે. ઓકે, તો આ થઈ ગયો દાખલા નંબર 20. હવે દાખલા નંબર 21 એક વ્યવહારિક પ્રશ્ન છે.
શું કીધું છે તો કે બધે જ સતત હોય, પરંતુ બધે સતત હોવું જોઈએ, બધે જ સતત હોય. પહેલી કન્ડિશન કેવી તો કે સતત ફોર ઓલ, ઓકે, કન્ટિન્યુઅસ ફોર ઓલ. પરંતુ માત્ર 2 બિંદુએ વિકલનીય ન હોય, 2 બિંદુએ વિકલનીય ન હોય તેવું કોઈ વિધેય મળે. તો જુઓ, સતત મારે બધે લેવાનું છે, માત્ર 2 બિંદુએ વિકલનીય હોય ન હોય તો 2 ને બદલે જો 3 આપે તો તમારે એ રીતે અનુરૂપ ચેન્જ કરવાનો. અહીંયા આપણે ધારવાનું છે, તો fx હું આવું કંઈક ધારી લઉં છું. જોજો, x <1 માટે 1, એક્સથી નાની બધી 1થી નાની બધી કિંમત માટે તમારો જવાબ 1, 1 થી 2ની વચ્ચે જવાબ તમારે લેવાનો છે x. એટલે અહીંયા તમારું કોન્સ્ટન્ટ ફંક્શન અચળ વિધેય થઈ ગયું, અહીંયા તમારું તદેવ થઈ ગયું. પાછું 2થી મોટી કિંમતો માટે જવાબ 2 લેવાનો છે. હું થોડી સમજ આપું તમને આકૃતિ પરથી, તો આપણે શું લીધું છે. ચલો, x 1થી નાની, આ તમારું 1 છે, ઓકે. 1થી નાની બધી કિંમતો માટે જવાબ 1. તો તમારું y કંઈક આવું હશે, y = 1, ઓકે. 1 થી 2માં શું થાય છે? સપોઝ અહીંયા તમારું 2 છે, તો અહીંયા તમારું વિધેય કંઈક આમ જાય છે. જેવા 2 પર પહોંચ્યા એટલે 2થી ફરીથી સ્ટાર્ટ થશે આ રીતે, y = 2. હવે 1 તમે અહીંયા લો કે અહીંયા લો, સરખું જ થશે. જુઓ, x = 1 મૂકશો એટલે જવાબ 1 આવશે, આ 2 મૂકશો એટલે જવાબ 2 આવશે. જુઓ, તમે જોઈ શકો કે ગ્રાફ કોન્સ્ટન્ટ છે. ગ્રાફ કેવો છે? સતત છે, ક્યાંય બ્રેક થતો નથી, ઓકે. એટલે સતત વિધેય મળશે. છતાં જો સાબિત કરવું હોય તો ડેફિનેટલી કરી શકાય કે સતત છે કે નહીં. તો આપણે જોઈ લઈએ ફટાફટ. x <1 માટે fx = 1 અચળ વિધેય હોવાથી સતત છે, ઓકે. 1 x <2 માટે 1 x <2 માટે fx = x. હવે કેવું છે? તદેવ વિધેય છે. તો 1 x <2 માટે fx એ તદેવ વિધેય હોવાથી સતત છે. આ સતતની સાબિતી આપીએ છીએ આપણે. પેલી રીતે સાબિતી નથી આપતા, +1 અને -1 એ રીતે કરવા ગયા તો મિત્રો દાખલો બહુ મોટો થઈ જશે. એટલે સતતની સાબિતી આપણે એકદમ ટૂંકમાં આપી દઈએ. જે મેં કીધું હતું એ જ પ્રમાણે કે અહીંયાથી અહીંયા અચળ છે, અહીંયાથી અહીંયા તદેવ છે, અને પાછું 2થી આગળ સતત અચળ છે. x <2 માટે fx = 2 અચળ વિધેય હોવાથી સતત છે. તો therefore f એ x = R પર સતત છે, ઓકે. આપણે એવું જ ચેક કરવાનું છે ને કે બધે જ સતત હોય, તો બધે સતત થઈ ગયું. હવે જુઓ સાબિતી વિકલનીયની. તો વિકલનીયમાં આપણે શું કરવાનું છે? તો કે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ. કઈ રીતે? તો કે સૂત્ર તમને યાદ હશે. શું છે? તો કે લિમિટ f' નું સૂત્ર કંઈક આવું છે. f' = લિમિટ x → c. અહીંયા આપણે x → c નો ઉપયોગ કરવાના છે. f(x - f(c)/x - c. તો પહેલી વાર આપણે ચેક કરશું x = 1 પાસે અને x = 2 પાસે, ઓકે. તો પહેલું લઈ લઈએ, f' x 1 ચેક કરવાનું છે, ઓકે. તો 1માં પણ બંને તરફના આવશે. હવે આ છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો પહેલાં જોઈએ, લિમિટ x → 1 માટે તમારું વિધેય શું છે? આ છે, ધ્યાન રાખવાનું છે, f(x - f(1)/x - 1, ઓકે. તો this is equal to લિમિટ x → 1 - 1 કરતાં નાની હોય xની કિંમત
એક્સની કિંમત 1 કરતાં નાની છે ત્યારે એફ ઓફ એક્સ શું આવશે તો કે 1 આવશે, અને એફ ઓફ વન એટલે એક્સને બદલે 1 મૂકો, એફ ઓફ 1 તો 1 જ થશે. તમે અહીંયા પણ જોઈ શકો એફ ઓફ 1 શું છે તો કે 1, 1નો જવાબ 1. તો આ થઈ ગયું લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ માટે. ઉપર 0 આવી ગયું એટલે તમારો જવાબ આવી ગયો 0, 1 માઇનસ માટે. હવે પ્લસ માટે જોઈએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ 1 અપોન એક્સ માઇનસ 1. હવે 1 પ્લસ માટે શું મૂકવાનું છે તો કે એક્સ. 1 પ્લસ માટે શું મૂકવાનું છે તો કે એક્સ. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ બરાબર મુકાશે 1 કરતાં મોટી કિંમત માટે જવાબ છે તમારો એક્સ, અને એફ ઓફ 1 તો 1 જ છે. તો જુઓ એક્સ માઇનસ 1 ઉપર નીચે કટ થઈ જશે, જવાબ આવી જશે તમારો 1. તો આ આવ્યું 0, આ આવ્યું 1. એક 0 અને એક 1 તો બંને સરખા નથી. એફ ઓફ હું આને કહી શકું એફ ડેશ 1 માઇનસ, અને આને કહી શકું એફ ડેશ 1 પ્લસ. ઓકે, તો એફ ડેશ 1 માઇનસ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ડેશ 1 પ્લસ. ઓકે, ઉપર લખશો તો પણ ચાલશે, જે રીતે અહીંયા લખીએ છીએ એવી રીતે. 1 માઇનસ અને 1 પ્લસ સમાન નથી. ધીસ ઇમ્પ્લાઇઝ એફ એ એક્સ બરાબર 1 આગળ વિકલનીય નથી. ચલો, એ જ રીતે આપણે 2 માટે પણ ચેક કરશું ને તો સેમ સિચ્યુએશન આવશે 0 અને 1. જોઈએ એફ ડેશ 2 માઇનસ તો શું થશે? લિમિટ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ 2 અપોન એક્સ માઇનસ 2. જોજો 2 પાસે 2 કરતાં નાની કિંમત માટે તમારું વિધેય શું છે? જો એક્સ લેસ દેન 2 અહીંયા છે ને તો એના માટે જવાબ તમારો શું છે તો કે એક્સ. એના માટે જવાબ તમારો છે એક્સ. તો અહીંયા મૂકીએ લિમિટ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ, અહીંયા મૂકાશે એક્સ, અને એફ ઓફ 2 2 પાસે તો જવાબ 2 જ છે. તો આ પણ ઉપર નીચે કટ થઈ ગયું, તમારો જવાબ આવશે 1. એફ ડેશ 2 પ્લસ, તો લિમિટ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ 2 અપોન એક્સ માઇનસ 2. હવે 2 કરતાં મોટી કિંમત માટે તો જવાબ શું લેવાનો છે? એક્સ ગ્રેટર દેન 2 હોય તો જવાબ લેવાનો છે તમારે 2. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ 2 કરતાં મોટી કિંમત માટે જવાબ 2, અને એફ ઓફ 2 તો 2 જ છે. 2 ટુ કટ 0. જોજો આમાં શું થયું તો કે આમાં -1 માટે 0 આવ્યો અને +1 માટે 1 આવ્યો. આમાં ઉલટું થયું, -2 માટે 1 અને +2 માટે 2, કારણ કે વિધેય આપણું એવું છે. વિધેય જે આપણે એફએક્સ લીધું છે એવું છે. સપોઝ 2 ને બદલે 3 કે તો તમારે શું કરવાનું છે? 3 બિંદુએ માત્ર 3 બિંદુએ વિકલનીય હોય તેવું વિધેય, તો એવું કશું બનશે આપણાથી? સતત હોવું જોઈએ પણ વિકલનીય ન હોવું જોઈએ. તો પાછું તમે શું કરો ખબર છે? 1 એક્સ લેસ દેન 1, એક્સ 1 થી 2માં, પાછું 2 ગ્રેટર દેન એક્સ ગ્રેટર દેન 2 માટે 2 લઈ લો. પછી પાછું 2 થી 3માં શું કરો? 2 થી 3માં પાછું એક્સ લો, ફરીથી 3 ગ્રેટર દેન માટે એક્સ. એવું કંઈક વિચારી શકો, આવું કંઈક લઈએ અહીંયા 1 સુધી માટે, પાછું 1 થી 2માં એક્સ, આ 2 માટે, પાછું 2 થી 3માં સતત. ઓકે, 2 થી 3માં જવાબ તમારો 2 લઈ લો. પાછું 3 થી 4માં શું લઈ લો તો કે તદેવ વિધેય. જુઓ આ એક્સ લીધું, આ વાય બરાબર 1 લીધું, આ વાય બરાબર એક્સ લીધું, આ પાછું વાય બરાબર 2 લીધું, આ પાછું મેં શું લીધું તો કે અહીંયા પાછું વાય બરાબર એક્સ લીધું, અને પછી 3. એવી રીતે દાદર ચડતા જાઓ, જેટલા બિંદુ માંગ્યા હશે એટલા બિંદુ તમને મળશે. ઓકે, જેટલા બિંદુ માંગ્યા હશે એટલા બિંદુઓ તમને મળશે. ઓકે, તો આવી રીતે તમે કરી શકો. જો આ વસ્તુ નહીં સમજાય તો આપણે જ્યારે ઓફલાઈન મળશું ત્યારે વધુ ચર્ચા કરશું. તો એફ ડેશ -2, એફ ડેશ -2 1 આવી ગયું, એફ ડેશ 2 પ્લસ તો એના માટે 0. તો ધેરફોર એફ એ એક્સ બરાબર 2 આગળ વિકલનીય નથી.
તો માટે એફ એ માત્ર x બરાબર 1 અને x બરાબર 2 આગળ વિકલનીય નથી. ઓકે, તો આની સાથે આપણો ક્વેશ્ચન નંબર 21 પૂર્ણ થયો. ક્વેશ્ચન નંબર 22, આમાં તમારે સાબિત કરવાનું છે. જો y ઇક્વલ ટુ અહીંયા આપ્યું છે fx, gx અને hx. જો પહેલી જે હાર છે એ તમારે એક્સનું વિધેય છે. બાકીની બંને હારમાં અચળ સંખ્યાઓ છે lmn અને abc. તો આપણે સાબિત કરવાનું છે કે જે f' છે એ f' માત્ર પહેલી હારમાં જ થશે. ઓકે, બાકીના બંને અચળ છે એમના એમ રહેશે. તો મિત્રો આનો કહેવાનો મતલબ એવો છે આ દાખલાનો કે જો તમારું કોઈ એક હારમાં વિકલન કરવાનું હોય, એક હારમાં તમારું એક્સનું વિધેય હોય તો તે હારનું જ વિકલન થશે. બાકીની બંને એઝ ઇટ ઇઝ રહેશે. સેમ વસ્તુ સ્તંભમાં પણ થશે કે એક જ હારનું એટ અ ટાઈમ એક જ હાર કે એક જ સ્તંભનું વિકલન થાય. ત્રણેય સપોઝ એક્સના વિધેય છે તો 1/1 પહેલી હાર પ્લસ પછી બીજી હાર અને પ્લસ પછી ત્રીજી હાર, એવી રીતે તમારું વિકલન થશે. ઓકે, ચલો તો ફરીથી જોઈએ. પહેલાં તો વાયને હું ખાલી સાદુરૂપ આપી દઉં પહેલી હાર સાપેક્ષ. તો fx ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે mnbc. પહેલી હાર એનો ગુણક શું થાય તો કે પહેલી હાર અને પહેલા સ્તંભના ઘટકોને દબાવી દો અને જે વધ્યું એ તમારો જવાબ. ઓકે, માઇનસ gx. ચલો gxને કાઢી નાખો એ હાર અને સ્તંભ, તો શું વધશે lnac. તો એના ગુણકમાં શું આવશે તો કે lnac પ્લસ hxના ગુણકમાં શું આવશે તો કે hxને કાઢી નાખો એ હાર અને સ્તંભ, તો lmab. પહેલી હાર પણ કાઢવાની છે lmab. ઓકે, હવે હું વિકલન કરું છું. તો એક વસ્તુ બહુ ક્લિયર છે મિત્રો કે આ અને આ ત્રણ અચળ છે તો એનું વિકલન થવાનું જ નથી. એ એઝ ઇટ ઇઝ આનું વિકલન માઇનસ g'(x) અચળ પદ એમનું એમ, કારણ કે વિકલનમાં આપણે અચળ પદનું વિકલન તો થતું જ નથી. h'(x) lmab. હવે આને પાછું મારે વિધેય સ્વરૂપે લખવું હોય, ડિટર્મિનન્ટ સ્વરૂપે લખવું હોય તો જુઓ આ પહેલો તમારો ઘટક f'(x). હવે હું ઊંધું વિસ્તરણ લખું છું. આ f'(x), આના પરથી તમને ખ્યાલ આવી જાય કે fxના ગુણાકારમાં આ છે તો ઉપર fx આવે. તો f'(x) છે તો અહીંયા આવશે m n b અને c. બીજું માઇનસ g'(x) છે તો g'(x) અહીંયા લખાય. g'(x) લખું છું એટલે આમાં નહીં આવે તો l a અને છેલ્લું વધ્યું h'(x). તો આ સાબિત થાય છે. ઓકે, અને જો નહીં ખ્યાલ આવે તો આનું વિસ્તરણ કરો. આપણે આ વસ્તુ LHS પરથી લાવ્યા, RHSનું વિસ્તરણ કરશો એટલે આવશે LHS ઇક્વલ ટુ RHS પણ લખી શકાય. ઓકે, ચલો લાસ્ટ ક્વેશ્ચન ટેક્સ્ટબુકનો મિસેલેનિયસનો પ્રકીર્ણ સ્વાધ્યાયનો -1 <x <1 માટે સાબિત કરો. e⁻y ઇક્વલ ટુ a cos ઇન્વર્સ x હોય તો સાબિત કરો. ચલો આ ટાઈપના દાખલા આપણે કરી ગયા છે. દ્વિતીય વિકલન સુધી જવાનું છે. તો y' e⁻x નું વિકલન e⁻x ફરીથી અંદરના પદનું, એટલે કે અંદરનું પદ એટલે અહીંયા તમારી ઘાત છે, ઘાતનું વિકલન. બોલો આના બદલે y લખાશે. 1 આપવું હોય તો આપી દો. y d/dx. ચલો એ કોન્સ્ટન્ટ cos ઇન્વર્સ xનું વિકલન -1/√1 - x². ઓકે, અહીંયા આપણે y ક્યાંથી મૂક્યું 1 પરથી. સો -ay/√1 - x². આ તમારું y' લખી શકો. y1 લખી દઈએ. ચલો આપણે y1 y2નો ઉપયોગ કરીએ છીએ તો y1 લખી દઈએ. જો આપણો પેલો રૂલ કે છેદમાં કશું નહીં હોવું જોઈએ તો સામે લઈ જાઓ. પાછું વર્ગમૂળમાં પણ કશું નહીં હોવું જોઈએ તો વર્ગ કરી નાખો. તો બંને બાજુ વર્ગ કરીએ તો 1 - x², y1² ઇઝ ઇક્વલ ટુ a² y². a² y². 1 - x² એમનું એમ y1² નું વિકલન
ગુણાકારનો નિયમ એપ્લાય કરું છું. પહેલું પદ એમનું એમ, y1 સ્ક્વેરનું વિકલન, ઘાતનું વિકલન થશે પહેલાં 2y1, ફરીથી y1નું વિકલન y2 પ્લસ y1 સ્ક્વેર બેઠો 1નું વિકલન 0 માઇનસ એક્સ સ્ક્વેરનું વિકલન -2x ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર, વાય સ્ક્વેરનું વિકલન 2y, ફરીથી yનું વિકલન y1. ચલો થઈ ગયું. જુઓ પેલી જ કોમન મેથડ, બધા પદમાંથી તમારું 2 અને y1ની એક ઘાત કોમન નીકળશે તો એને કોમન કાઢીને કેન્સલ કરી નાખો. 1 માઇનસ એક્સ સ્ક્વેર, અહીંયા વધશે y2, અહીંયા માઇનસ ચિહ્ન છે x, y1નો સ્ક્વેર છે તો એક ઘાત નીકળે અને અહીંયા વધશે તમારી પાસે ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર y. જો જવાબ તમારો રેડી જ છે, ખાલી આને તમારે ચેન્જ કરવાનું છે. 1 માઇનસ એક્સ સ્ક્વેર y2 માઇનસ એક્સ y1 માઇનસ a સ્ક્વેર y ઇક્વલ ટુ 0. તો આ તમારું જે સાબિત કરવાનું હતું એ પરિણામ રેડી છે. y2ને બદલે એ લોકોએ d સ્ક્વેર y બાય dx સ્ક્વેર લખ્યું છે અને અહીંયા dy બાય dx લખ્યું છે. તમે આ રીતે લખો તો પણ ચાલે, અથવા તમારે જો ચેન્જ કરવું હોય ચેન્જ કરી દો. 1 માઇનસ એક્સ સ્ક્વેર d સ્ક્વેર y બાય dx સ્ક્વેર માઇનસ એક્સ dy બાય dx માઇનસ a સ્ક્વેર y ઇક્વલ ટુ 0. આની સાથે મિત્રો સ્વાધ્યાયના દાખલા કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોઈએ ઉદાહરણના દાખલા. ઓકે, તો એના માટે નેક્સ્ટ વિડીયો જોતા રહો. થેન્ક યુ.